हाँ तो बस कोला दे तीन भी आख जा देना रा देना थोड़ा कोला भी पिन देना कोला नहीं बात मांगा तू मोबाइल में लोग बैठो नहीं मांगा नहीं एला मन पेन जल्दी गई का नहीं गई ना खोली दे तो नहीं जिनेरा नहीं जो जिनेरा नहीं नहीं बबर है रहा नहीं हाँ सीटा कड़ ले उसी खोली दे ला खोली दीजिए ले तो तुम्हें ले ये डॉक्टर का ले ओए ऊपर ऊपर याला फांगिली तुझे फांगिली ती कसतरी ऊपर होना है ऊंचा ऊंचा सातरी ऊंचा ऊपर होना है ऊपर 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 आवाज को फांगे नाही हेलो तडी ले वायो छोटी फांगाडी सॉरी हाँ आई तुम्हारी ला हाँ यूट्यूब पे पहिलो એટલે પોપકોર્ન બહાડી દેના હતી ને કોયલે કેટલા લખે તયા बेनिया तुम्हा भी बाजूने गाडा कोले उठते तो है ना हाँ परिवार व्यवस्था है
તે કોઈ એક શ્વેતા કુમારી એક ત્યાવતી કોઈ બી આપા બાદહાલ આમંત્રણ દેવામાં એના તે સ્વીકારીને તોમાં એ ઠिकाणे કોકરવાડા ગામની અંદર લગ્ન મંડપની અંદર પ્રિય બહેનો બહા યુવા મિત્રો બાળકો તે કોઈ સમાજના કાર્યકર્તા આગેવાન વડીલો અને દેવના અભિષેક દાસો સરપંચ સાહેબ આપ સર્વની એ ઠिकाणे કિંમતી હાજરી है ત્યાં બદલ દેવાના વાલ ધન્યવાદ અને બાદહાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર એક સલામ આખું પ્રભુ તમા બાદહાલ આશીર્વાદિત કોઈ અને બાઇબલ વચનના આધાર पे आज ये ठिकाणे एक चिरंजीव रंजीत कुमार અને चिरंजीव श्वेता कुमारी એક ત્યાં ગત દિવસોની અંદર સગાઈ હોઈ ચૂકલી છે અને લગ્ન વિધિ એક શરૂઆત હોનારી છે ત્યાં પહેલા એક બે બોલની સાથે વચના તરફ આપ સર્વને એક પ્રેરિત કરવા માંગુ કોઈ અને તે સમયે પહેલા આદિ માનવ પિતા તરીકે આદમ ત્યાં તરફ પરમેશ્વરે નજર કોઈ તો વચનની અંદર ઉત્પત્તિ 2:18 ની અંદર લખવામાં અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેના માટે યોગ્ય એક સહાયકારી સર્જાવી. યહોવા દેવે કહ્યું કે તો શબ્દો ઉત્તમ હે અનુસાર કોઈલા લગ્ન એક પિતા પરમેશ્વરે એદાન વાટિકાની અંદર આદમ અને હવા એક ત્યાં કુટુંબની સ્થાપના દેવે કોઈ અને ત્યાર પાસે આજે એક પેઢી દર પેઢી વંશ પરંપરાથી ચાલતા એલા હે અને આજે એ ઠिकाणे ત્યાં બી પ્રતીક તરીકે ખોકરવાડા ગામની અંદર એક ચિરંજીવ રંજીત કુમાર અને ચિરંજીવ શ્વેતા કુમારી અને આ નીતિ વચનિયા 31 અને 10 કલમની અંદર લખવામાં જોવે એક પુરુષ છે ત્યાં માટે ત્યાં સહકર્મી અથવા ત્યાં ટેકોદાર અથવા ત્યાં જીવન સાથી ત્યાં માટે કોહડી મિરાંદો છે તો એ ઠिकाणे નીતિ વચન 31 અને 10 ની અંદર લખવામાં સદગુણી સ્ત્રી કને મળે. આજે આપહાલ એરા મળેકા દરેક વ્યક્તિ આજે ખેડૂત થઈ ચોમા નજીક એ રહેલા હે એ ત્યારબાદ પાસે ત્યાં ચાલાડી હે ત્યાર પાસે ત્યાં ગાળામાં ઝુકાડી હે અને બાકી રીતે અપ ટુ ડેટ કો બોય ક્લિયર લાગે તો બે પાસે જો ઘરની અંદર એક બળદ હે ત્યાં માટે દેશી બળદ પસંદ કો હોય યા તરીકાની અંદર કોઈ વ્યક્તિ જોવે એક શોરૂમ ની અંદર ગાડી ખરીદ કરવા જાય તો બે ઘણી બધી અલગ અલગ કંપની અને રંગબેરંગી ગાડીઓ એ ઠिकाणे લાઈન में થવા મળતી હો પરંતુ જો ગાડી ખરીદનાર એક વ્યક્તિ है ત્યાં દિલ ની અંદર કોઈ કંપની અને એ કોઈ ગાડી ખરીદ કોના હે કોહા કલર ની એક ત્યાં તરીકાનો તો કંપની અને કલર અને ત્યાં જી એક પેમેન્ટ યાને યા ઈ ગાડી કોલી મોગી ખરીદ કોના હે ગાડી ખરીદ કો હોય આખના તાત્પર્ય એ હે કે એક વ્યક્તિએ દર કેવય જોવે લગ્ન કોઈ ત્યાં કોઈલા જીવન ગુજારતી વખત 60 70 80 વર્ષ યા ઓર બી વધારે જિંદગી હે યાની અંદર જીવન સાથી પસંદગી કોઈ તો હવે ત્યાં કોહડી એક વ્યક્તિ મિળાનો છે ત્યાં બારામાં એક ક્વેશ્ચન યાને એક પ્રશ્ન હે જોવે સદગુણો એટલે હારા ગુણ એક હીરો સમાન ચમકે હીરો ધૂળની અંદર હોય તાંબી ચમકે એક કાદવની અંદર પડલો હોય તાંબી ચમકે અથવા કચરાની અંદર હોય તાંબી ચમકે ઉત્તમ ગુણ એક આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા પરમેશ્વર ત્યાં બનાવલા મનુષ્યની અંદર ત્યાં વય યોજનામાં ચાલનારા વિચારો જ્યાં વ્યક્તિ અંદર હોય તે વ્યક્તિ એક સદગુણો તરીકે ઓળખાય છે અને ઓહડો એક પુરુષ છે ત્યાં ઓહડા હારા વિચારવાળી બાઈ જોવે કન્યા ત્યાં મિળી જાય અને ત્યાં લગ્ન હોય તો હવે ત્યાં કટુંબ વિચાર હે યાટી નીતિ ગીતશાસ્ત્રોના પુસ્તક 128 અને 3 ની અંદર લખવામાં તારી સ્ત્રી તારા ઘરના અંતપુરમાં ફળવંત દ્રાક્ષા વેલાના જેવી થશે અને એ ઠिकाणे લખવામાં નથી જોવે વચનના કલ કરાર દ્વારા ત્યાં જોડવામાં છે તોવે ત્યાં કુટુંબ દેવ આશીર્વાદિત હોય અને તે સમયથી કુટુંબ જોડાઈને આગળ વધે તોવે ત્યાં બારામાં લખવામાં તારી સ્ત્રી તારા ઘરના અંતપુરમાં ફળવંત દ્રાક્ષા વેલાના જેવી થશે અને તે સમયે પતિ પોતાના પત્ની હોય પ્રેમ હોય અને પત્ની એથી પણ પોતાના પતિ હોય એ પતિના આધીનતામાં હોય તોવે તે એક મન એક ચિત્ત બનીને જોવે આગળ વધે તોવે તે કુટુંબ કોના તે બે આશીર્વાદિત અને એક ફળવંતી સફળતાદાયક પરિવાર એરામે છે અને તે સમયની અંદર એક હારી સન્માન કોવામાં છે ત્યાં માથા પર મુગટ ઓઢવામાં છે અને તે ઠिकाणे ત્યાં એક ગૌરવ અને એક પ્રશંસા કોવામાં છે યાદ તરીકાની અંદર એક પુરુષ છે તો પ્રાર્થના પૂર્વક દેવા ડર બીક में ચાલે અને ત્યાં સારા ગુણવાળી સ્ત્રી મળે અને ત્યાં લગ્ન વ્યવહાર હોય અને કૌટુંબિક જીવન જીવતી વખત પુરુષના હર કાર્યની અંદર સારા કામ કોરાહટી વચન આધાર पे જોવે
हाथ थाल धोई नाखे तो वो आग उगली है। पत्नी जीवन में कोई मुसीबत थी तो ये पुरुष आके का गाती नहीं आई तो आ रहे है या जखम या संकट या दर्द है या वे आपण जय पामो अन आप हाल देवे जोडला है अन तो देवा हाल विजय दी हे कोई ती एक बीजाल प्रोत्साहन देन ती आगळ जीवन जीवते हैं। परमेश्वर करो या वचना द्वारा एक वचना आधार पे बे बोल द्वारा ई आखा मागू एक चिरंजीव रंजीत कुमार अने चिरंजीता कुमारी एक त्याहाई आज या वचना અને जी કાદા વ્યક્તિ વચન અંગીકાર કરી ત્યાં દરેક વ્યક્તિ આ જીવન ये पृथ्वी पे आशीर्वादित અને સફળ બની પ્રભુ કરો या વચના पे આપ સર્વને આશીર્વાદિત કરો। પરિવાર આપા પ્રાર્થના હું પાસ્ટર દિલીપભાઈ સ્લેટવેલ થી હતા ત્યાં આપે મધ્યમાં આગાડી અને પ્રાર્થના કરી પાસે આગલી વિધિ તરફ આપા આગળ વધો। કોઈ વિધિ કોઈ આજે ये ठिकाणे वर वधु बराबर टाइम पे येले है એટલાઈ કન્યા તરફથી येले વરાડી મંડળી ત્યાં બી આભાર માનું કન્યાનો પણ આભાર માનું તે કોઈ વધુ યાને વરા તરફથી બી અહીં આભાર માનું का ये ठिकाणे ખાહટી લઈ જાય પરંતુ ખાહટી નહીં આગેવાન હે ખા પહેલી લગ્ન વિધિ હોતા અને તે પ્રમાણે ત્યાં ઉપસ્થિત હે દેવાના વાલ ધન્યવાદ દઉં तर અત્યારે વર વધુ પોતાની જગા पे ઉભે રહી જાય। परमेश्वर की महान कृपा द्वारा ये ठिकाणे चिरंजीव रंजीत कुमार और चिरंजीव श्वेता कुमारी कि ये ठिकाणे उपस्थित थे देवाना वाल धन्यवाद दूँ। लग्न विधि एक सर्वात परिवार श्वेता कुमारी ते वराड रंजीत कुमार साथ हो सके कोई तुम्हें इच्छा ही नहीं सौ कुछ ही नहीं कहीं कोई रंजीत कुमार ना मम्मी पप्पा है ते भी ये ठिकाणे बोटल ही त्याल भी होदा मागू तुम्हें पहो रंजीत कुमार त्या लग्न श्वेता कुमारी साथ हो सके कोई तुम्हें इच्छा ही नहीं यह बाधा इच्छा है आप बाधा इच्छा है ने हाँ आप सब खुश है इसलिए धन्यवाद। तर ये ठिकाणे अत्यारे लग्न कोई वांधो नहीं बाधे तुमा शांत है बाधा इच्छा है का यह लग्न व्यवस्थित परांधो जे तर अत्यारे श्वेता कुमारी ने एक होदा मागू चिरंजीव श्वेता कुमारी चिरंजीव रंजीत कुमार साथे लग्न कराहटी कोई वांधो नहीं ने कहीं कोई चिरंजीव रंजीत कुमार श्वेता कुमारी साथे लग्न कराहटी कोई वांधो नहीं ने सौ खुश यही ने हाँ बेनी को हुई दांत देखाते हैं એટલે લાગે का खुश है तहे कोई तर અત્યારે ફરીવાર અહીં કન્યાને ઓવલી હતી ગામી ઓવડી સેવા કહો હા તો સારું અત્યારે અહીં વરરાજાલ પહેલો પ્રશ્ન હોદનારો હે રંજીત ભાઈ તમે શ્વેતાબેન ને પરમેશ્વરના પવિત્ર નિયમ પ્રમાણે પોતાની પરણેતર ધણિયાણી કરી લો છો ને આજ દિનથી મરણ તમે બંનેને જુદા ના પાડે ત્યાં સુધી સુખમાં કે દુઃખમાં સંપત્તિમાં કે ગરીબાઈમાં માંદગીમાં કે તંદુરસ્તીમાં બીજી સર્વનો ત્યાગ કરીને તેને જ વળગી રહેશો તેના પર પ્રીતિ કરશો તેને માન આપશો ને તેની સંભાળ લેશો શું એ સર્વ કરવાને તમે ગંભીર વચન આપો છો? થેન્ક યુ। વરરાજાએ બસ સુંદર શબ્દોની અંદર હાની અંદર જવાબ દેનો હોય ત્યારે કન્યાને કોઈ પ્રશ્ન વિચારવામાં આવી। શ્વેતાબેન તમે રંજીતભાઈને પરમેશ્વરના પવિત્ર નિયમ પ્રમાણે પોતાનો પરણેતર ધણી કરી લો છો ને આજ દિનથી મરણ તમે બંનેને જુદા ના પાડે ત્યાં સુધી સુખમાં કે દુઃખમાં સંપત્તિમાં કે ગરીબાઈમાં માંદગીમાં કે તંદુરસ્તીમાં બીજા સર્વનો ત્યાગ કરીને તેને જ વળગી રહેશો તેના પર પ્રીતિ કરશો તેને માન આપશો તેની સંભાળ લેશો શું એ સર્વ કરવાને તમે ગંભીર વચન આપો છો? થેન્ક યુ। પ્રભુ તમારા આશીષ દે। બેની પાસે હસતા ચહેરે કોઈ ગંભીરતાની સાથે એકબીજા બદલ પસંદગીના પ્રશ્ન પૂછવામાં એના ત્યાં મેં હાની અંદર જવાબ દેનો અત્યારે એ કન્યાદાન કરવામાં આવી અને વવડી પહોંચીએ આપણને પ્રાર્થનામાં અગવાઈ કરશે। જીવિત અને મહાન અંદર એક પ્રભુ જે એક લગ્ન ગ્રહથી એક છોડવા માટે એક જઈ રહેલા એક કન્યા તરીકે એક શ્વેતા એક તેઓને નાનપણથી માતા પિતાએ એક દાદાએ એક તેઓની એક સંભાળ લીધી આજ સુધી એક અત્યારે એક પ્રભુ જે એક શ્વેતાનો હાથ
એક જે વરરાજા તરીકે એક રણજીત તેઓના હાથની અંદર આપ્યું છે, ત્યારે સંપૂર્ણ જિમ્મેદારી હવે પછી રણજીતભાઈના હાથની અંદર આવે છે કે ત્યારે બાપ પુત્ર પવિત્ર આત્માના નામમાં આગળના કાર્યમાં આગળના ભવિષ્યની અંદર તમામ જિમ્મેદારી આ એક તેઓના ધર્મપત્ની તરીકે આગળ વધીને તેઓના કૌટુંબિક એક જીવન જીવતા તેઓને તમે એક સહાયતાને મદદ કરશો. પ્રભુ તમારા અભિષેક દાસ વિધિ કરી રહ્યા છે કે તેઓને પણ તમે સહાયતાને મદદ કરો. સારી મહિમા તમને આપતા પ્રાર્થના પ્રભુ યેશુના નામમાં માંગીએ છીએ. પકડી રાખજો. આજે એક તેમની દીકરીની જિમ્મેદારી હતી તે વરરાજાના હાથમાં દીકરીનો જમણો હાથ આપવામાં આવ્યો છે, એને કહેવામાં આવે છે કન્યાદાન. તો એમની દીકરી પરની જિમ્મેદારી પૂરી થાય છે અને દીકરીની જિમ્મેદારી એક રણજીત કુમારના હાથ આપ્યો છે, એના હાથમાં જિમ્મેદારી આવી છે. રણજીત કુમાર તમે બરોબર સાંભળો ને? હા, રણજીત કુમાર બરોબર હાથમાં હાથ દોલો હે અને બિલકુલ સાંભળી આંખે. થેન્ક યુ પ્રભુ. મારી પાસે બોલવા પ્રયત્ન. રણજીત કુમાર મારી પાસે તમે બોલજો. હું રણજીતભાઈ શ્વેતાબેનને પરમેશ્વરના પવિત્ર નિયમ પ્રમાણે મારી ખરી પરિણીત પત્ની કરી લઉં છું. સારી હાલતમાં કે માઠી હાલતમાં હું તમારા પર પ્રેમ કરી પાલન પોષણ કરવાને આ મંડળી સમક્ષ તથા સાક્ષીદારા સમક્ષ હું તમારી સંભાળ લેવાને ગંભીર વચન આપું છું. થેન્ક યુ. બોલશે. હું શ્વેતાબેન રણજીતભાઈને પરમેશ્વરના પવિત્ર નિયમ પ્રમાણે મારો ખરો પરિણીત પતિ કરી લઉં છું. સારી હાલતમાં કે માઠી હાલતમાં હું તમારા પર પ્રેમ કરી પાલન પોષણ કરવાને આ મંડળી સમક્ષ તથા સાક્ષીદારા સમક્ષ હું તમારી સંભાળ લેવાને ગંભીર વચન આપું છું. બેની પહાઈ સુંદર રીતે એકબીજા કલ કરારના વચન દેલા હૈ. પ્રભુ હાલ આશીષ દઈ અત્યારે મંગળસૂત્રો વીટી જી કઈ રીતિ માં એ ઠिकाणा આગળ લયા વીટી સારું. અત્યારે મંગળસૂત્રો અને ફૂલહાર હે એ તમામ ચીજ વસ્તુ पे आप प्रार्थना कहूँ અને આપે મધ્ય પાસ્ટર દાઉદભાઈ સ્લેટ વેલથી હે ત્યાં આગળ એને પ્રાર્થના કરી અને ત્યારે આપણા પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. એક મંગળસૂત્ર હે પીવણા સોમ દેખાય. વરાડે કોઈ તો ઓહડા હોના મળી, વરાડે નહીં કોઈ ઓહડે નાઈ જાય ને તો ઓહડે નહીં મળે. કરતી આયા ભાગનામાં આધીન રોના અને પબ્લિક આગાડી વ્યવસ્થિત રોના નમનો હાર રાખના અને સારા લગ્ન હોય તો તુમ્હારા ઓહડા પીવણા હોના મળી. અત્યારે રણજીત કુમાર શ્વેતા કુમારીના યોગદાન હે કોઈ પહા વવડી પસંદ કરાંગો યા યોકે પહોંચ પસંદ કોઈ લતી પાસે ત્યાં જોડીદાર હતો તો બીજે પસંદ કોયા એમ તો ખુશ ગયો એલેલો જાય લે જાય પેંતી ગળામાં મંગળસૂત્ર દેખી લેતા એટલે કે નહીં નહીં એલે લગ્ન ઇલાક કોઈ ગયેલા હે ત્યાં નારીને પોવાડી તાળીઓ પાડતા આપા. કઈ નહીં ઘબરાતા નહીં. હા, કોઈની ફોટો પેલા લઈ લો.
एक हाथ नीचे धोई ले लो, एक हाथ नीचे रखे, अन्य हाथ नीचे नहीं धो। આપણ બે વચ્ચે જે કરાર કરવામાં આવ્યો છે તેના પ્રેમની નિશાની તરીકે આ મંગળસૂત્ર આપીને શ્વેતા કુમારી તમારી સાથે લગ્ન કરું છું. આમેન. ફૂલહાર. जोर में अपना ताली वगाड़वाना. પબ્લિક ની અંદર પોતાના પ્રિય પત્ની તરીકે સ્વીકારશે, તેમનું સ્વાગત કરશે. તાળીઓ પાડી આપણે. एक मेगा पूरा हाँ ओके 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 भाई स्माइल रख जा. चेहरे पे थोड़ा हंसी लाने का है. તેઓ આગળ આવશે અને તેમને હું વિનંતી કરીશ, તેઓ પ્રાર્થના કરશે. બધા પાસ્ટરો આપણા હાથો તેમના તરફ આપણે રાખીએ. સારું, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન સૃષ્ટિકર્તા, હે મારા મહાન સનાતન સ્વર્ગીય પિતા, ફરી એકવાર તમારા પ્રિય પુત્ર મારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમારી સન્મુખ તમારી કૃપાસનની પાસે આ નવ દંપતીને અમે લાવીએ છીએ. પ્રભુજી, તમે એકાકી માણસને કુટુંબવાળા બનાવો છો અને પ્રભુજી, જેમ પ્રથમ કુટુંબને તમે સ્થાપન કર્યું અને એ કુટુંબને તમે આશીર્વાદ આપતા તમે આ પ્રમાણે કહ્યું, સફળ થા, વધો, ફૂલો, ફલો. અને તે પ્રકારે પ્રભુજી, આ સમયે એક નવા કુટુંબની સ્થાપના થઈ છે. ત્યારે આ નવા કુટુંબને માટે આ નવ દંપતીને પ્રભુ તમારા નામમાં અમે આશીર્વાદ આપીએ છીએ. આ કુટુંબ આ પૃથ્વી પર સફળ થાય, આશીર્વાદિત થાય, સુખ શાંતિ સમૃદ્ધિના આશીષો પ્રાપ્ત કરે, સારા સ્વાસ્થ્ય, સારી તંદુરસ્તીના, સારા આત્મિક આર્થિક ભૌતિક આશીષો પ્રાપ્ત કરે. અને પ્રભુજી, આ નવ દંપતી આ પૃથ્વી પર પ્રભુ તમારો ભય રાખીને તમારા પ્રેમમાં એકબીજાને આધીન રહે, એકબીજાને માન સન્માન આપીને પ્રભુ તમારા ભયમાં તમારા ડરમાં જીવે અને સગળા પ્રકારના આત્મિક આર્થિક ભૌતિક આશીષોથી પ્રભુ આ નવ દંપતીને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ નવ દંપતીને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આગળનો કાર્ય અમે તમારા હાથોમાં સોંપતા ઈસુ પ્રભુના નામે અમે પ્રાર્થના માંગીએ છીએ. આશીષ વચન બોલીશું. પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામે પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુનો પ્રકાશ તમારા પર પાડો અને આજે સ્થાપન થયેલ નવીન કુટુંબ પર એટલે શ્વેતા કુમારી તેમજ રંજીત કુમાર પર દેવની શાંતિ આનંદમાં રાખી પ્રભુ એમની રક્ષા કરો. આમેન અને આમેન. પ્રમાણે તથા સમાજના ઠરાવેલા નિયમ પ્રમાણે તથા સરકારના કાયદા પ્રમાણે બાપ, પુત્ર તથા પવિત્ર આત્માના નામે હું ધર્મ ઉપદેશક તમે બંને પહેલા અલગ પણ હવે બંનેને એક કરીને ધણી ધણિયાણી તરીકે જાહેર કરું છું. માટે દેવે જેને જડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. શ્વેતા કુમારી અને રંજીત કુમાર તેમને પતિ પત્ની તરીકે જાહેર કરવામાં આવી છે અને એ ઠिकाणे લગ્ન વિધિ પૂરી હોય ત્યાં રજીસ્ટર હોય સહી કરો. कार्य આગલા લીચાના પ્રયાસ કરી वराडी मंडळी यांनी तर सिलेट वेलथी यांनी वराडी मंडळी
જ્યાં જમના બાકી રહી તરે અત્યારે લગ્ન વિધિ સમાપ્ત હોય ही तरह કે तुम हमारे कोई जमना बाकी हो रही तर तुम आते ठिकाने एक मंडप ની અંદર કચાઈ તે વ્યવસ્થામાં એ કરી શકते हैं આગળના કાર્યમાં પૂર્ણ 10 પાસ્ટર અસિસ્ટન્ટ પાસ્ટર આગલાઈ અને અફાલ આગલા અગવાઈ કરી तर जी व्यवस्था है परिवारनी ती व्यवस्था प्रमाणे आपण આગલા વખતે એ ठिकाणे ખૂબ જ માનાપાના સમાજ આગેવાનો એવા સેવકગણ है અને एक विशेष सभा देनारे हड़ेमा प्रिय भाई तमा बादे उपस्थित हेते गामनी अंदर सेवा देनारा पास्टर श्री लाजरस भाई सिलेटवेल गाम अने भीमपुर बननारा थोड़ा आदरणीय या साथे अमलकुंडी अंदर सेवा देनारा प्रभुना गाम नी अंदर भी सेवा देनारा Nah,